બાદ આપનું સ્વાગત છે. તો ઓવરઓલ માર્કેટ જો કે છેલ્લા 2-3 દિવસથી આપણે જોઈ રહ્યા છે કે સેકન્ડ હાફ ચાલુ થાય છે, ક્યાં માર્કેટ ક્યાં ને ક્યાં એક કન્સોલિડેશન વે એનું ચાલુ કર આપણને જોવા મળ્યું છે. છેલ્લા 2-3 દિવસથી જોઈએ તો ઓવરઓલ એક રેન્જમાં જ ગઈકાલે જે 25,900ની રેન્જ હતી, આજે ઉતરીને 25,800ની રેન્જ આવી ગયા છે. એટલે જે સવારમાં કંઈક ગેપ અપ કાં તો ગેપ ડાઉન ઓપનિંગ થાય છે, એ જ મોટી મુવમેન્ટ હોય છે. એના પછી કોઈ બી કેન્ડલમાં એટલી સારી મુવમેન્ટ આપણને માર્કેટમાં જોવા મળી નથી. બેંક નિફ્ટી બી જો ક્યાંય ને ક્યાંય 50-60 પોઈન્ટ પ્લસમાં હતા, એ બી આપણે ઘટીને આપણે જોઈશું. અત્યારે નેગેટિવ આવી ગયા છે, 5 થી 10 પોઈન્ટનો ઘટાડો ત્યાં બી છે. સેન્સેક્સ બી જો 83,800 મતલબ 83,900નું લેવલ હતું, 84,000નું લેવલ હતું, બધું તોડીને આપણે ત્યાં પણ નીચે આવી ગયા છે. વીકલી એક્સપાયરી છે, તો ખાસ કરીને એમાં બી મોમેન્ટમ જોવા મળી શકે છે. આ બધા વિશે ચર્ચા કરીશું, પણ શરૂઆત કરશું હેડલાઇન્સની સાથે. ભારતીય બજારમાં ઘટાડા સાથે કારોબાર. નિફ્ટી 150 પોઈન્ટ ઘટીને 25,850 નીચે કારોબાર, તો સેન્સેક્સ 500 પોઈન્ટ ઘટીને 83,800 નજીક કારોબાર. આઈટી, એફએમસીજી, રિયલ્ટી શેરોએ બનાવ્યું દબાણ. નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં નજીરો ઘટાડો. બેંક નિફ્ટી 60,700નું લેવલ સાચવ્યું. બેંક નિફ્ટીના 14 સ્ટોકમાંથી માત્ર 3 સ્ટોક પોઝિટિવ, તો 14 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. નબળા બજારમાં એસબીઆઈમાં જોવા મળ્યો 0.5%નો ઉછાળો. 5 મહિનાના તળિયે આઈટી ઇન્ડેક્સ. એઆઈને બીકને લીધે આઈટી શેરોમાં ભારે વેચવાલી. ઇન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો 4 થી 5%ના ઘટાડા સાથે નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ. ફાર્મા શેરોની તબિયત બગડી. દિવીસ લેબ, ગ્રેન્યુલ્સ, સિપ્લા 1 થી 2%ના ઘટાડા સાથે જોવા મળી વેચવાલી. સામે અન્ય ફાર્મા શેરોમાં પણ વેચવાલી સાથે કારોબાર. અનુમાન કરતાં નબળા પરિણામ રહ્યા હિન્દુસ્તાન યુનિલિવર. તે બાદ સ્ટોકમાં જોવા મળ્યો 3%નો ઘટાડો. કોલગેટ, ડાબર, ઇમામી જેવા એફએમસીજી સ્ટોકમાં પણ આવ્યું દબાણ. તે બાદ એફએમસીજી સેક્ટર પણ લાલ નિશાન સાથે કારોબાર. ઓવરઓલ માર્કેટ જો કે એને ક્યાંય દબાણ તો બનાવી રહ્યું છે. ઓવરઓલ સેક્ટર સ્પેસિફિક બી જો તો સૌથી વધારે દબાણ આઈટી ઇન્ડેક્સ છે. આઈટી ક્યાંય ને ક્યાંય માર્કેટને આજે રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે. આમ તો માર્કેટને લાલ નિશાનમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, એવું આમ તો કહેવું છે. ક્યાંય ને ક્યાંય આઈટી ઇન્ડેક્સ 4.5%નો ઘટાડો. ઓવરઓલ 4 થી 5 મહિનાના તળે આઈટી ઇન્ડેક્સ જોવા મળે છે. ક્યાંય ને ક્યાંય એઆઈની જે વાત કરીએ તો જે બીક કાં તો જે એઆઈનું આપણે જ કહીએ બબલ, બંને વર્ડ આમ તો ખરાબ વસ્તુ નથી. ક્યાંય ને ક્યાંય આઈટી માટે ઓવરઓલ ખરાબ બની રહ્યા છે. ઓવરઓલ જો આઈટી સેક્ટર 2 વર્ષમાં તો રિટર્ન નથી જોવા મળે. હજી બી જો ઓવરઓલ જોશો નવા લો આઈટી આપણને દિગ્ગજ કંપનીમાં પણ જોવા ક્યાંય ને ક્યાંય મળી રહ્યા છે. તો ઓવરઓલ આ બધા વિશે બી ઓવરઓલ જો સેક્ટર સ્પેસિફિક બી એક વખત આંકડો નજર કરીએ તો સેક્ટરમાં જો ખાલી ફાઇનાન્સ નિફ્ટી આ એક સેક્ટર છે જે આપણને ક્યાંય ને ક્યાંય પોઝિટિવ જોવા મળે છે. બાકી અને મેટલ સેક્ટર એ બી જો આપણને ફ્લેટ ટુ પોઝિટિવ. બાકી ઓવરઓલ બધા જ સેક્ટર જો નિફ્ટી આઈટી તો વાત કરીશ, નિફ્ટી રિયાલ્ટી, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ અહીંયા બી જો 1% આજુબાજુ ઘટાડો છે. મિડ કેપ સ્મોલ કેપ જો નિયર બાય 0.5%ના ઘટાડા સાથે ત્યાં પણ કારોબાર જોવા મળે છે. મીડિયા બી જોઈએ નિયર બાય 1%નો ઘટાડો છે. અને ક્યાંય ને ક્યાંય ઓવરઓલ જોશો એનર્જી સેક્ટર, એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ અહીંયા બી જો આપણને 0.5% આજુબાજુ ઘટાડો ઓવરઓલ ત્યાં જોવા મળી રહ્યો છે. ફાર્મા, હેલ્થકેર આ બંને સેક્ટર બી જોઈએ તો ક્યાંય ને ક્યાંય ઓવરઓલ જોઈશું ત્યાં બી આપણને એને કંઈ ઘટાડો જોવા મળી રહ્યો છે. તો ઓવરઓલ અને જેમ વાત કરી કે હેલ્થકેર સેક્ટર બી જો 2-3 દિવસથી સારી મજબૂતી જોવા મળી હતી, પણ ક્યાંય ને ક્યાંય ઓવરઓલ સ્ટોક જો આજે ક્યાંય ને ક્યાંય થોડું દબાણમાં જોવા મળી રહ્યા છે. આ બધા વિશે આપણે જોડે ગેસ્ટ જોડાશે એના જોડે બી ચર્ચા કરીશું. પણ ત્યાં સુધી ઓવરઓલ પહેલાં એક આપણે ગેનર્સ લૂઝર્સ તરફી આંકડો નજર કરીએ તો ગેનર લૂઝરમાં આંકડો નજર કરીએ તો ત્યાં બી ઓવરઓલ જોઈશું આપણે જે મજબૂતી બનાવી રહ્યા છે ત્યાં ક્યાંય ને ક્યાંય ઓવરઓલ જોઈશું. જેમાં એનબીએફસી સ્ટોક, શ્રીરામ ફાઇનાન્સ સારી મજબૂતી આપણને ત્યાં જોવા મળી છે ગેનર સાઈડ. પછી બીજો જોઈએ બજાજ ફાઇનાન્સ, સેમ એનબીએફસી સ્ટોક એટલે ક્યાંય ને ક્યાંય જે એનબીએફસી સ્ટોક છે ત્યાં ને કંઈ જોશો સારી મજબૂતી ત્યાં પણ જોવા મળી રહી છે. કે બંને એનબીએફસી સ્ટોક ટોપમાં જોવા મળે છે, શ્રીરામ ફાઇનાન્સ અને બજાજ ફાઇનાન્સ. શ્રીરામ ફાઇનાન્સ તો ઓવરઓલ જો એના નવા ઓલ ટાઈમ હાઈ ઉપર ચાલી રહ્યો છે અને હજી બી કન્ટિન્યુઅસ આપણને સ્ટોક મજબૂતી સાથે કારોબાર અહીંયા પણ જોવા મળી રહ્યો છે. એ ક્યાંય ને ક્યાંય 2.5%ની મજબૂતી ત્યાં. બજાજ ફાઇનાન્સ બી જો સારી મજબૂતી અહીંયા પણ છે. આઈસર મોટર ગઈકાલે જો સ્ટોકના પરિણામ આવ્યા હતા અને ત્યારબાદ જો કન્ટિન્યુઅસ 5 થી 6%ની મૂવ ત્યાં જોવા મળી હતી. એના પછી આજે બી જો કન્ટિન્યુઅસ મેં સવારે આ ગેમ પ્લાનમાં પણ આ સ્ટોક આપ્યો હતો કે ડેલી ચાર્ટમાં આપણને રાઉન્ડ બોટમનું બ્રેકઆઉટ આપણને સ્ટોકમાં જોવા મળ્યું. આજે બી કન્ટિન્યુઅસ યથાર્થ જોવા મળી રહ્યું છે. આ બધા વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે આપણા ગેસ્ટ બી જોડાઈ ગયા છે. એનવાય માર્કેટ રિસર્ચના જાગૃતિ પ્રદીપ. જાગૃતિ મેડમ, પહેલાં તો ગુડ આફ્ટરનૂન. ઓવરઓલ માર્કેટ જો કે કન્સોલિડેશન
છેલ્લા 3 થી 4 દિવસમાં જોવા મળી રહ્યું છે, પણ પોઝિટિવ સાઈડ હતું. આજે ક્યાંય ને ક્યાંય માર્કેટ થોડા નેગેટિવ ઇમ્પેક્ટ બતાવી રહ્યા છે. ગઈકાલે 25,900 આજુબાજુ કન્સર્ટ થતું હતું, આજે 25,800 આજુબાજુ. તો હવે કયા લેવલ છે અહીંયા આપણે રેઝિસ્ટન્ટ કાં તો સપોર્ટ તરીકે વર્ક કરીશું, જાગૃતિ મેડમ? માર્કેટ બંને ઇન્ડાઇસીસ જુઓ તો એક રેન્જ બાઉન્ડ સાઇડવેઝ ટ્રેન્ડમાં પણ વિથ પોઝિટિવ વ્યૂ ટ્રેડ કરી રહ્યા છે. હવે તમે જો નિફ્ટીની વાત કરો તો રેઝિસ્ટન્સ નડી રહ્યું છે 26,055 અને નીચેની સાઈડ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે 25,800નો. સો આ એક રેન્જ જ્યાં સુધી અપસાઇડ રેન્જ 26,055ની ક્રોસ નહીં કરે તો ત્યાં સુધી આપણને કોઈ નવી મુવમેન્ટ આની અંદર જોવા ના મળી શકે. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં રેઝિસ્ટન્સ છે 60,878 અને 60,930. આ બંને લેવલ ઇમ્પોર્ટન્ટ છે અપ્સ. ઓકે, ક્યાંય ને ક્યાંય ઓવરઓલ જેમ લેવલ સ્પેસિફિક વાત કરી કે નિફ્ટીમાં 25 જેમ વાત કરી 25,800 મેઇન સપોર્ટ. આજે બીજો ત્યાંથી ઘણી વખત સપોર્ટ લઈને આપણે બાઉન્સ બેક લેવાનો ટ્રાય કર્યો. અને ઉપરની તરફ નિફ્ટીમાં જોઈએ તો 60 આપણે 26,050 આ લેવલ જેમ નિફ્ટીમાં આપણે જેમ કહ્યું મેડમે એ રીતના આ લેવલ ફોકસ કરીશું. એટલે આ રેન્જમાં ક્યાંય ને ક્યાંય નિફ્ટી જોવા મળી રહી છે. અને બેંક નિફ્ટીમાં જેમ વાત કરી 60,870 અને 60,930 ઉપરની તરફ થોડું હર્ડલ બનાવ્યું છે. બેંક નિફ્ટીમાં જાગૃતિ મેડમ તમે સપોર્ટમાં કયું લેવલ કહી રહ્યા હતા જાગૃતિ મેડમ બેંક નિફ્ટી? બેંક નિફ્ટીમાં રેઝિસ્ટન્સ 60,878 અને 60,930ના અપસાઇડ લાગી રહ્યા છે અને સપોર્ટ નીચે 60,388નો. ઓકે, તો બેંક નિફ્ટીમાં બી નીચેની તરફ સપોર્ટ 60,380 અને ઉપરની તરફ 870 આજુબાજુ રેઝિસ્ટન્ટ. હાલ તો જો તો બેંક નિફ્ટી તો ક્યાંય ને ક્યાંય થોડી મજબૂતી સાથે એટલે ગ્રીન ઝોનમાં અત્યારે આવી ગઈ છે. એટલે ક્યાંય ને ક્યાંય બેંક નિફ્ટી તેના લેવલ સાચી રાખે છે, પણ નિફ્ટી ક્યાંય ને ક્યાંય થોડું દબાણ બનાવી રહ્યું છે. તો હવે આજે એક્સપાયરી બી છે સેન્સેક્સની, તો ખાસ કરીને વોચ કરીશું કે કયા લેવલ આપણને સેકન્ડ હાફમાં જોવા મળે છે. નેક્સ્ટ સવાલ તરફ જ આગળ વધીએ આપણે. કોલ કરો કમાવામાં જે ફર્સ્ટ ક્વેશ્ચન આપણે દર્શકનો આવેલો છે બિપિન જીનો એન્ડ્યોરન્સ ટેકનો ઉપર છે. એન્ડ્યોરન્સ ટેકનો ઓવરઓલ હું વાત કરું તો આજે ઓટો એન્સિલેટેડ સ્ટોક છે. 2,140ની બાઇંગ પ્રાઇસ છે, 65 ક્વોન્ટિટી છે અને મિડ ટુ લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. સ્ટોક જો 2,570 આજુબાજુ ચાલી રહ્યો છે. તો જાગૃતિ મેડમ ઓટો એન્સિલેટેડ સ્ટોક સારી મજબૂતી બતાવી ચૂક્યા છે, ઇન્વેસ્ટર બી સારા પ્રોફિટમાં છે. તો ઓટો એન્સિલેટેડ સ્ટોક હજી બી પોટેન્શિયલ છે કે હજી બી અપસાઇડ વ્યૂ હજી એન્ડ્યોરન્સમાં જોવા મળી શકે જાગૃતિ મેડમ? એન્ડ્યોરન્સ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સની આસપાસ ચાલી રહ્યું છે. 2630ની ઉપર મુવમેન્ટ આવે એના પછી પાછી અપસાઇડ રેલી કન્ટિન્યુ રહેશે. તો વ્યુઅર સારા એવા પ્રોફિટમાં છે. તો એક ટ્રેલિંગ સ્ટોપલોસ એમણે 2500ને આસપાસ મૂકી દેવો જોઈએ અને પછી આને હોલ્ડ કરવું જોઈએ વિથ મોર અપસાઇડ એક્સપેક્ટેશન 2,700ની આસપાસ. ઓકે, એન્ડ્યોરન્સ ટેકનો સ્ટોક જો ઓટો એન્સિલરી ક્યાંય ને ક્યાંય સારી મજબૂતી બતાવી ચૂક્યો હતો. ગઈકાલે બી સ્ટોક સારી મજબૂતીમાં, તો આજે નો ડાઉટ થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે. ઇન્વેસ્ટર મેસિવ પ્રોફિટમાં ચાલી રહ્યા છે. તો ખાસ કરીને 2500 આજુબાજુ ટ્રેડિંગ સ્ટોપલેસ કરીને હોલ્ડ રાખી શકે છે. નેક્સ્ટ 2700 સુધીના પણ ટાર્ગેટ આપણને એન્ડ્યોરન્સ ટેકનોમાં જોવા મળી શકે છે. તો ખાસ કરીને એન્ડ્યોરન્સ ટેકનો હોલ્ડની સલાહ અહીંયાથી બની રહી છે, ફોકસ કરીશું. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે અભિષેક રમાનો આવેલો છે. ઓવરઓલ ક્વેશ્ચન એમને જોઈએ તો જુબિલન્ટ ફૂડવર્ક ઉપર છે. ફૂડ બેઝ કંપની 608 આજુબાજુ બાઇંગ પ્રાઇસ છે, 40 ક્વોન્ટિટી છે અને ઓવરઓલ જુબિલન્ટ ફૂડ જોવું તો 540 આજુબાજુ ચાલી રહ્યો છે. ઓવરઓલ ગઈકાલે જ કદાચ કદાચ એના આગલા દિવસે જુબિલન્ટ ફૂડવર્કના પરિણામ આવ્યા હતા. પરિણામ બાદ સ્ટોકે એટલું ખાસ રિએક્શન આપ્યું નહીં. સ્ટોક બી જો ઘટાડા સાથે હતો, આજે બી ક્યાંય ને ક્યાંય દબાણ બનાવી રહ્યો છે. તો જુબિલન્ટ ફૂડવર્ક આમ તો જો પ્રતિ શેર 40 રૂપિયા લોસમાં પણ ચાલી રહ્યા છે. તો કઈ રીતનો વ્યૂ રાખશે જુબિલન્ટ ફૂડ જાગૃતિ મેડમ? જ્યુબિલન્ટ ફૂડ ગઈકાલે એક રેઝિસ્ટન્સને ટચ કરીને ત્યાંથી જ અને પાછું ફૂલ નીચેની સાઈડ દબાણ જોવા મળ્યું છે એની અંદર. સો જે ગઈકાલનો હાઈ હતો એની ઉપર એને ટકવો બહુ જરૂરી છે ફોર મોર અપસાઇડ અપ ટુ 596. સો નીચેની સાઈડ 527નો સ્ટોપ લોસ રાખી અને 526નો રાખી અને હોલ્ડ કરે. સો ત્યાંથી કદાચ એક પુલ બેક આવે 527, 528થી. સો અત્યારે હાલ આની અંદર કોઈ નવી બાઇંગ નથી બની રહી, પણ એક સ્ટોપ લોસ એમણે 526ની આજુબાજુ રાખી દેવો જોઈએ. ઓકે, તો જુબિલન્ટ ફૂડવર્ક સ્ટોક જો ગઈકાલે જેમ ચાર્ટમાં બી આપણે ગેસ્ટે કહ્યું કે ક્યાંય ને ક્યાંય રેઝિસ્ટન્સથી થોડું પાછું રિવર્સલ ક્યાંય ને ક્યાંય સ્ટોકે કર્યું.
આજે બી જો નિયર બાય 2% ઘટાડા સાથે સ્ટોક જોવા મળી રહ્યો છે. તો ક્યાંય ને ક્યાંય ક્વાર્ટર પરિણામ બાદ રિએક્શન સારું જોવા મળ્યું નથી, તો સ્ટોક બી જો ઘટાડા સાથે જ ક્યાંય ને ક્યાંય જોવા મળી રહ્યો છે. તો વાત કરી કે 520 525 આજુબાજુ ટ્રેલિંગ સ્ટોપલેસ સાથે હોલ્ડની સલાહ બની રહી છે. ત્યાંથી ફરીથી એક બાઉન્સ બેક જોવા મળી શકે છે. નવી એન્ટ્રી આ લેવલે કોઈ જ્યુબિલન્ટ ફંડમાં કરવાની જરૂર નથી. તો ખાસ કરીને આ લેવલ સાથે હોલ્ડની સલાહ બનશે જ્યુબિલન્ટ ફૂડવર્ક, તો ફોકસ કરીશું. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન દિલીપ ત્રિવેદીજીનો આવ્યો છે. ઓવરઓલ એમનો ક્વેશ્ચન છે ટેક મહિન્દ્રા ઉપર 1440 રૂપિયાની બાઇંગ પ્રાઇસ છે, 70 ક્વોન્ટિટી છે અને લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. અને ઓવરઓલ ટેક મહિન્દ્રા અત્યારે જોઈએ તો 1560 આજુબાજુ ચાલી રહ્યા છે. તો અત્યારે તો આમ વાત કરીએ આઈટી સ્ટોકમાં પ્રોફિટમાં ચાલી રહ્યા છે, એટલે બહુ સારી વાત કહેવાય ઇન્વેસ્ટર. તો ઓવરઓલ જાગૃતિ મેડમ, ટેક મહિન્દ્રા આ એક સ્ટોક છે કે ક્યાંય ને ક્યાંય એટલો ઘટાડો ઉપલા લેવલથી ટેક મહિન્દ્રામાં બતાવ્યો નથી. ઇન્વેસ્ટર બી જો આ લેવલે હજી બી પ્રોફિટમાં ચાલી રહ્યા છે, પણ શું હવે આ લેવલે પ્રોફિટ બુક કરી દેવું છે? કારણ કે જે હવે સમાચાર આવી રહ્યા છે આઈટી લાઈન કન્ટિન્યુઅસ ઘટાડો જોવા મળી રહ્યો છે. આઈટી ઇન્ડેક્સ અને સ્ટોક બધા લાર્જ કેપ આજે 4 થી 5% કરેક્શન છે. તો ટેક મહિન્દ્રામાં શું એવું રાખશે જાગૃતિ મેડમ? જો તમે વાત કરો તો ટેક મહિન્દ્રાનો એક જ સ્ટોક છે જે અત્યાર સુધી અપસાઇડ મુવમેન્ટમાં હતો, રાઈટ? પણ આ ઓવરઓલ આઈટી સેક્ટર બેરિશ મુવમેન્ટમાં ચાલી રહ્યું છે. તો જો વ્યુઅર અત્યારે પ્રોફિટમાં છે, એક વખત કેમ કે અત્યારે 1558નો જે નીચેની સાઈડ ઈએમએ છે 200 ઈએમએ, એની પાસે આવી અને થોડુંક પાછું પુલબેક બતાવ્યું છે. જો એ ક્રોસ કરી નાખશે તો પછી સ્ટોકમાં દબાણ વધશે અને બની શકે કે એમની બાઇંગ પ્રાઇસની આસપાસ જ આવી જાય. સો આઈટી સેક્ટરને ધ્યાનમાં રાખતા એક વખત પ્રોફિટ બુક કરી લે તો બેટર રહેશે. અને પછી એક સારું એવું એન્ટ્રી લેવલ અને ઓવરઓલ ઇન્ડેક્સની મૂવમેન્ટ જોઈ અને પછી ફરી એક વખત એન્ટ્રી લેવી જોઈએ. ઓકે, તો ટેક મહિન્દ્રા સ્ટોક જો 4%નું કરેક્શન ક્યાંય ને ક્યાંય આઈટી ઇન્ડેક્સ દબાણમાં જોવા મળ્યું છે, એઆઈને બબલ કાં તો એઆઈના બીકના લીધે. તો ઓવરઓલ આઈટી સેક્ટર ઇન્વેસ્ટર તો જો સારા પ્રોફિટમાં છે, પણ જે 1558 આજુબાજુ ચાર્ટ સ્પેસિફિક જે મહત્વનું સપોર્ટ બની રહ્યું છે ત્યાંથી સ્ટોકે સપોર્ટ લઈને બાઉન્સ બેક આપ્યું છે. જો એ લેવલ બ્રેક થાય છે તેની આજુબાજુ જ પછી થોડું વધારે ઘટાડો જોવા મળી શકે છે. તો ખાસ કરીને આ લેવલ આજુબાજુ સ્ટોક જે એક વખત કરેક્ટ થાય છે તો એક વખત એક્ઝિટની સલાહ બનશે. પ્રોફિટ બુક એક વખત કરી લેવું જોઈએ. પછી જો સ્ટોક નવો ઘટાડો બતાવે છે તો ત્યાં પછી નવી એન્ટ્રી આપણને રીસ્ટ્રક્ચરિંગ કંઈ ને કંઈ આઈટી ઇન્ડેક્સમાં જોવા મળે છે, કાં તો કંઈ બી ન્યૂઝ આવે છે તો પછી નવી એન્ટ્રી એ લેવલ મુતાબિક જોવાની રહેશે આઈટી સ્ટોક આ તો આઈટી ઇન્ડેક્સ ઉપર. હાલ આ રીતનો વ્યૂ બન્યો છે, તો ખાસ કરીને લેવલ સ્પેસિફિક પ્રોફિટ બુક અને પછી નવી એન્ટ્રી માટે પછી આગળનો વ્યૂ રાખવાનો રહેશે આઈટી સ્ટોક ટેક મહિન્દ્રા ઉપર. તો ખાસ કરીને ફોકસ કરીશું. નેક્સ્ટ હવે એક સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણે બીજા ઘણા ક્વેશ્ચન દર્શકોને આવેલા છે એના પર બી ચર્ચા આગળ યથાર્થ રાખીશું. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં ઓવરઓલ આપણે આઈટી સ્ટોક ડિસ્કસ કર્યા, વ્યૂ જાણ્યો મેડમને, તો ખાસ કરીને ફોકસ કરીશું. તો જાગૃતિ મેડમ, આઈટી ઉપર જ મારો એક ડાયરેક્ટ ક્વેશ્ચન છે ટીસીએસ ઉપર. ટીસીએસ જો કે આજે ઓવરઓલ જોઈશું આપણને રિટર્ન તો નેગેટિવ છે, ક્યાંય ને ક્યાંય આજે 5%ના કરેક્શન 3000નું લેવલ તોડીને અત્યારે જોઈશું 2700 આજુબાજુ ચાલી રહ્યો છે. તો ટીસીએસમાં હવે જે ઇન્વેસ્ટરનો કઈ રીતનો વ્યૂ રાખવો જોઈએ? કારણ કે સ્ટોક ખાસો કરેક્ટ થઈ ચૂક્યો છે, હજી પણ એમાં ઘટાડો હજી યથાવત જ છે. તો ટીસીએસમાં શું વ્યૂ રાખવો જોઈએ આ લેવલે જાગૃતિ મેડમ? ઓવરઓલ ગેસ્ટ પાસે આપણે ફરીથી જઈશું, એક વખત સંપર્ક કપાયો છે. ક્યાંય ને ક્યાંય જો ટીસીએસ બી આ સ્ટોક બી છે જે દિગ્ગજ કંપની આપણે ટાટા ગ્રુપની, આમ તો ભારતની બી આઈટી કંપનીમાં દિગ્ગજ કહેવાય. ક્યાંય ને ક્યાંય સ્ટોક જો બરોબર. તો જાગૃતિ મેડમ આપણી સાથે જોડાઈ ગયા છે. તો જાગૃતિ મેડમ, ટીસીએસ ઉપર ઓવરઓલ હું વ્યૂ જાણવા માંગતો હતો કે 3000નું લેવલ તોડીને અત્યારે 2700 આજુબાજુ આવી ગયો છે. તો ટીસીએસમાં કઈ રીતનો વ્યૂ રાખશો? કારણ કે ખાસો કરેક્ટ થઈ ચૂક્યો છે આ સ્ટોક. કરેક્ટ. ટીસીએસમાં આઈટી સેક્ટરની સાથે જ એમાં મુવમેન્ટ જોવા મળશે અને નેગેટિવ વ્યૂ અત્યારે કન્ટિન્યુ રહી શકે. બિકોઝ તમે મોટા ચાર્ટ પર જુઓ એટલે કે મંથલી ચાર્ટ પર જુઓ તો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતો 2880ની આસપાસનો, એ ટીસીએસે તોડી નાખ્યો છે અને હવે એ 2700ની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. જો સ્ટોક 2650ની આસપાસ ટકશે નહીં તો પછી એની અંદર હજી ડાઉન સાઇડ પેન્ડિંગ રહેશે. સો અત્યારે નવી બાઇંગનો કોઈ અત્યારે લેવલ નથી બની રહ્યું અને આઈટી સેક્ટરમાં આખું રીબાઉન્ડ આવે એના પછી જ ટીસીએસ, બિકોઝ ઇટ્સ અ સ્લો સ્ટોક. સો આની અંદર માત્ર ને માત્ર લોંગ ટર્મ વ્યૂ સાથે એક લેવલ પકડી અને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ.
સો અત્યારે તો કોઈ આઈટી સેક્ટરમાં નવી બાઇંગ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ નથી થઈ રહી. ઓકે, તો આઈટી સેક્ટર ક્યાંને ક્યાં એમ તો જો બૂમ જે નીચેની તરફ જોવા મળે છે, બધા જ સેક્ટર લાલ નિશાનમાં ને ક્યાંને ક્યાં ટીસીએસ બી જો કે મહત્વનો સપોર્ટ જેમ આપણે ગેસ્ટે તોડી નીચે આવી ગયો છે, એટલે નવી ઓપોર્ચ્યુનિટી હાલ આઈટી સેક્ટર કાં તો આઈટી સ્ટોકમાં ગોતવી ના જોઈએ, કારણ કે જે ઘટાડો આવ્યો છે હજી બી યથાવત જોવા મળી શકે છે, અને જે આઈટીને લઈને જે બૂમ આવ્યું છે એના લીધે આઈટી સ્ટોકમાં જે પ્રેશર જોવા મળ્યું છે, તો હજી પણ જે લેવલ નક્કી ના કરી શકે કે આઈટી ઇન્ડેક્સ અને આઈટી સ્ટોકમાં ક્યાં સુધી ઘટાડો જોવા મળી શકે. ઇન્ડેક્સ બીજો 4.5% ઘટાડા આજુબાજુ, એટલે આઈટી સેક્ટર હમણાં અહીંયાથી દૂર રહેવાની સલાહ બની રહી છે સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક, તો ખાસ કરીને વોચ રાખીશું આઈટી સેક્ટર ઉપર. હવે નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે દેવર્સજીનો આવેલો છે એસજેવીએન ઉપર. એસજેવીએન ઓવરઓલ જો ગઈકાલે ક્વાર્ટરથી પરિણામ આવ્યા, સ્ટોક સારી મજબૂતીમાં હતો, આજે બી કન્ટિન્યુઅસ જોવા મળી રહ્યો છે. 82 લેવલના આજુબાજુ બાઇંગ પ્રાઇસ છે, 400 ક્વોન્ટિટી છે, મિડ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે એસજેવીએન જો તો અત્યારે 79, આજે 81 આજુબાજુ ક્રોસ પણ થયો હતો. તો જાગૃતિ મેડમ એસજેવીએન ક્યાંને ક્યાંય સ્ટોક જો Q3 પરિણામ બેઝિસ ઉપર રિએક્શન સારું જોવા મળ્યું, પણ ઇન્વેસ્ટરની બાઇંગ પ્રાઇસથી તો હાલ જોશો તો થોડો હજી નીચે ચાલી રહ્યો છે અત્યારની આજુબાજુ, તો એટલા લોસમાં નથી, પણ એસજેવીએન પર કઈ રીતનો વ્યૂ રાખી રહ્યા છે? તમે જુઓ ને તો એનટીપીસી, ટાટા પાવર, એસજેવીએન આ બધા સેમ સેક્ટરના સ્ટોક્સ ચાલી રહ્યા છે, અને અત્યારે હાલ તમે જુઓ તો એસજેવીએન એક 100 EMAની થી ટચ કરી અને પાછો નીચે આવ્યો છે. હજી આની અંદર અપસાઇડ પેન્ડિંગ છે, 86.50 સુધી એક વખત જઈ શકે, પણ આજનો હાઈ ક્રોસ કરવો જરૂરી છે. સો હોલ્ડની સલાહ રહેશે, અને સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 76ની આસપાસ રાખી દે, અને જેમ જેમ સ્ટોક ઉપર જાય એમ ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખવો. ઓકે, તો એસજેવીએન ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે 76, અને જો ઉપર આવે સ્ટોક તો ટ્રેલિંગ સ્ટોપ લોસ એ પ્રમાણે મેનેજ કરવાનું રહેશે. સ્ટોક આજે જો તો કે આજે ઓલ ટાઈમ હાઈ જોઈશું તો 81.50 એટલે જે ઇન્વેસ્ટરની બાઇંગ પ્રાઇસ છે એને નજીક ટચ કરીને સ્ટોક પાછો એટલે ટચ છે 22 આવી રીતના કહી શકાય કે ત્યાંથી આવી ગયો છે. એટલે ઇન્વેસ્ટર હજી પ્રોફિટમાં આવવાના જ હતા, પણ પાછો સ્ટોક નીચે આવી ગયો છે. 79 આજુબાજુ સ્ટોક ચાલી રહ્યો છે, પણ ક્યાંને ક્યાંય ઇન્વેસ્ટરની લેવલ આજુબાજુ થઈ જશે. લોંગ ટર્મ માટે વ્યૂ છે તો ક્યાંને ક્યાંય ઇન્વેસ્ટરના લેવલ શું લેવલથી અપ પણ આપણને આ સ્ટોક જોવા મળી શકે છે. અને જે Q3ના રિએક્શન આપણને જોશું, ગઈકાલે 5 થી 6% મજબૂતી હતી, આજે પણ 2% મજબૂતી સાથે સ્ટોક ક્યાંને ક્યાંય કારોબાર જોવા મળી રહ્યો છે. એટલે ખાસ કરીને લોંગ ટર્મ માટે સારા એવા ટાર્ગેટ એસજેવીએનમાં આવનારા દિવસમાં જોવા મળી શકે છે, તો ફોકસ કરીશું એસજેવીએન. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવ્યો છે વિનોદજીનો અવંતી ફીડ ઉપર. અવંતી ફીડ 1028ની બાઇંગ પ્રાઇસ છે, 40 ક્વોન્ટિટી છે, અને લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. જાગૃતિ મેડમ, મને યાદ છે અવંતી ફીડ આપણે લાસ્ટ ટાઈમ તમે શોમાં અમારી સાથે જોડાયા હતા ત્યારે તમે કીધું હતું અવંતી ફીડ 1300 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. ટાર્ગેટ અચીવ થઈ ગયો છે. આ એટલે શું ફેબ્રુઆરી મહિનાની વાત કરું તો સ્ટોક 60% રિટર્ન આપી ચૂક્યો છે, તો હજી બી પોટેન્શિયલ જોવા મળી શકે અવંતી ફીડ? જુઓ, અત્યારે કરંટ લેવલે તો કોઈ બાઇંગ લાગતી નથી, કેમ કે તમારો રિસ્ક રિવોર્ડ રેશિયો એમાં બગડી જાય. સો જેણે નીચેના લેવલથી બાય કર્યું છે લગભગ 1000-1200ની આસપાસ, 1000ની આસપાસ, તો ડેફિનેટલી એ લોકોને સારા રિટર્ન્સ અત્યારે મળી રહ્યા છે. સો 1426 સુધીની હજી અપસાઇડ ત્યાં સુધી જોવા મળી શકે, પણ કરંટ લેવલે કોઈ નવી બાઇંગ નથી બની રહી. ઓકે, તો અવંતી ફીડ જે ઓવરઓલ વ્યૂ પોઝિટિવ હતો ગેસ્ટનો લાસ્ટ ટાઈમ જેમ વાત કરી હતી એ લેવલ તો અચીવ થઈ ગયા છે. હજી 1400 સુધીના લેવલ જોવા મળી શકે, અને સ્ટોક નો ડાઉટ જે એક્વલાઇઝર રેટેડ સ્ટોક છે ક્યાંને ક્યાંય જો સારી મજબૂતી આપણને 2 વીકમાં જ જોવા મળી છે. સ્ટોક જોશો કે 800-900 રૂપિયા ચાલતો હતો, ત્યાંથી જે આપણને જોઈશું 1300 સુધીના લેવલ સ્ટોકે બતાવી ચૂક્યા છે. તો ઇન્વેસ્ટર 1028ની બાઇંગ છે, એટલે ઓવરઓલ એમણે સારા લેવલે બાઇંગ હવે તો કહેવાય, કારણ કે સ્ટોક ત્યાંથી પણ ઉપર ચાલી રહેશે. આજે બીજો 13%ની મજબૂતી, ગઈકાલે બી આટલી 10-12%ની મજબૂતી હતી, એટલે 1400 સુધીના લેવલ હજી પણ જોવા મળી શકે છે. તો ટ્રેલિંગ સ્ટોપલોસ સાથે ખાસ કરીને હોલ્ડ રાખે, અને 1400 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. હાલ નવી એન્ટ્રી હવે અવંતી ફીડમાં હાલ અવોઇડ કરશું. જે નીચા લેવલે બાઇંગ હોય ખાસ કરીને હોલ્ડ રાખે અવંતી ફીડ ઉપર. હવે નેક્સ્ટ લાસ્ટ સવાલ લઈ લઈએ આપણે. તો લાસ્ટ ક્વેશ્ચન હવે આપણી પાસે આવે છે, ઓવરઓલ જોઈશું આદિત્ય પંડ્યાજીનો લેન્સકાર્ટ ઉપર છે. લેન્સકાર્ટ ઓવરઓલ જોઈએ તો 458 આજુબાજુ છે બાઇંગ, અને ઓવરઓલ જોશો 100 ક્વોન્ટિટી છે, લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. લેન્સકાર્ટ જુઓ તો ક્યાંય ને ક્યાંય જે આઈપીઓમાં હોપ હતી એ પ્રમાણે રિટર્ન આપ્યા, પણ એના પછી જો Q3 પરિણામ પછી આજે ક્યાંય ને ક્યાંય સ્ટોક મજબૂતી સાથે છે, 500નું લેવલ ક્રોસ કર્યું. તો લેન્સકાર્ટમાં હવે કરીને વ્યૂ રાખશું. ચાર્ટ સ્પેસિફિક સ્ટ્રક્ચરો જોશો, રાઉન્ડ બોટમનું બ્રેકઆઉટ પણ આજે જોવા મળે છે લેન્સકાર્ટ ઉપર. ચાર્ટમાં તો એવા બ્યુટિફુલ પેટર્ન્સ દેખાઈ નથી રહ્યા, પણ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ એટલે કે એનું જે આઈપીઓનો હાઈ હતો એ એને ક્રોસ કરી નાખ્યો છે.
તો અહીંયાથી તમને અપસાઇડ જોવા મળી શકે અને કન્સોલિડેશન હતું ખાસા લાંબા ટાઈમનું એ પણ થયું છે. તો 540 સુધીનું હજી એક અપસાઇડ પેન્ડિંગ છે. તો 570 540 સુધી તમે આની અંદર વેટ કરી શકો. ઓકે, તો લેન્સકાર્ટ હજી પણ પોટેન્શિયલ જોવા મળી શકે છે. ઇન્વેસ્ટર બીજો સારા લેવલ બાદ પ્રોફિટમાં આવ્યા છે, તો હજી 540 570 સુધીના લેવલ લેન્સકાર્ટમાં આવનારા દિવસમાં જોવા મળી શકે છે. તો ખાસ કરીને લેન્સકાર્ટ હોલ્ડની સલાહ બનશે. તો સ્ટોક હવે જો Q3 પરિણામ મજબૂત આવ્યા ક્યાં ને ક્યાં 9 મહિનામાં સ્ટોકનું જોતો તો ડેટા એક તો 480 નવા સ્ટોર ઓપન કર્યા છે અને ટોટલ સ્ટોરની વાત કરીએ તો 1344 આજુબાજુ 3000 આજુબાજુ ટોટલ સ્ટોર પણ અહીંયા જોવા મળ્યા છે. એટલે ઓવરઓલ સારું Q3 પરિણામ પણ જોવા મળે છે. રિએક્શન બી 8%ની મજબૂતી સાથે સારું જોવા મળી રહ્યું છે. તો ખાસ કરીને લેન્સકાર્ટ પણ અહીંયાથી હોલ્ડ રાખવાની સરળ બની રહી છે લોંગ ટર્મ માટે. જાગૃતિ મેડમ, આજ સાથે સમય થઈ ગયો છે આપની સાથે રજા લેવાનો. આપણે જે બી સ્ટોક ડિસ્કસ કર્યા આપના ડિસ્ક્લેમર. આજે આપણે ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા અને ઇન્ડાઇસીસના લેવલ્સ પણ કન્સિડર કર્યા. સો આમાં અમારી ફર્મની કોઈ પોઝિશન્સ છે નહીં. ક્લાયન્ટને સ્ટોક્સ આપેલા હોઈ શકે. સો કોઈ પણ ફાઇનાન્શિયલ પોઝિશન લેતા પહેલાં કે કોઈ ડિસિઝન લેતા પહેલાં પર્સનલ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ જરૂરથી લેવી. શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મેડમ શોમાં માટે. તો ઓવરઓલ ઘણા ક્વેશ્ચન આપણે ગેસ્ટ સાથે ડિસ્કસ કર્યા, એમનો વ્યૂ જાણ્યો. તે લેવલ સ્પેસિફિક ખાસ કરીને વોચ કરીશું અને ક્યાંને ક્યાં જે આઈટી સેક્ટર પર હાલ બી એમણે જે વ્યૂ આપ્યો છે, હાલ કોઈ નવી ઓપોર્ચ્યુનિટી આઈટી સેક્ટરમાં ગોતવી ના જોઈએ. કારણ કે ક્યાંને ક્યાંય જે બૂમ આપણને આઈટી સેક્ટરમાં કડાકો જોવા મળી રહ્યો છે. તો કોઈ જ હોપ આપણને દિગ્ગજ આઈટી જુઓ, મિડ કેપ, સ્મોલ કેપ આઈટી બધા જ સ્ટોક કરેક્શનમાં ક્યાંને ક્યાં જોવા મળી રહ્યા છે. તો ખાસ કરીને આઈટી હાલ દૂર રહેવાની સલાહ બની રહી છે. માર્કેટ પર બી ક્યાંય ને ક્યાંક નજર કરીએ તો માર્કેટ જો 25,850 એટલે 800થી ક્યાંય ને ક્યાંય બાઉન્સ બેક લેવાનો ટ્રાય કર્યો છે. 100 પોઈન્ટનો ઘટાડો ત્યાં પણ છે. બેંક નિફ્ટી પાછા આપણે ગ્રીન ઝોનમાં આવી ગયા છે 60,700. એવું જોઈશું 22 પોઈન્ટની મજબૂતી ત્યાં છે. સેન્સેક્સ બી જો નીચલા સ્તરથી ક્યાંય ને ક્યાંય થોડી રિકવરી સેન્સેક્સમાં પણ જોવા મળી છે. 83,850 આજુબાજુ સેન્સેક્સમાં પણ કારોબાર જોવા મળી રહ્યો છે. તો રોજ જોઈશું. હવે એક્સપાયરી બી છે, તો ખાસ કરીને હવે મોમેન્ટમ સેકન્ડ હાફમાં જોવા મળશે. બધા વિશે આગલા શોમાં આપણે જોઈશું. પણ સમય થઈ ગયો છે રજા લેવાનો આ શોમાં. મને અજય ચાવડાને આપશો રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ.